મહેશભાઈ ડાંગર હે, મારું ગામ દુસાડા હે। અમે 4 મિત્રો સત્તાધાર હાલીને જતા હતા। ખોરાસા ગામ વટી અને બોલેરો નિયો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર હે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટે લેતા એ બે શખ્સ હતા જે ફૂલ પીધેલી હાલતમાં હતા। તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા। અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા। મેંદેડાથી ત્યાં કહેવામાં આવ્યું કે થોડોક સિરિયસ કેસ છે, તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા। તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને વંથલી અમારે જે અમારા ગામના બધા હતા, ગામના અમારા લુસાડા ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી, બોલેરો નિયો ગાડી, તો ત્યાંથી એને વંથલી પોલીસ સ્ટેશને પછી અહીંયા ગાડી લઈ ગઈ, પોલીસ સ્ટેશને લઈ ગયા। અહીંયા ગાડીમાંથી દારૂ અને એવું બધું નીકળેલું હોય ને એ જે બે શખ્સ હતા એ ફૂલ પીધેલી હાલતમાં હતા। સરકારી ગાડી હતી કે? સરકારી ગાડી હતી। જોઈએ સરકારી કર્મચારીને શું દારૂ પીવો જરૂરી છે? સરકારી ગાડીમાંથી દારૂ આવ્યો ક્યાંથી? મેન અમારો પ્રશ્ન એ છે, અમારે આનો ન્યાય જોઈએ અને જો આનો કઈ ઉકેલ નહીં મળે તો અમે અમારા ગામના બધા આંદોલન કરશું। ભાઈ ચાવડા, માજી સરપંચ ખોરાસા। ખોરાસાની આજુબાજુમાં જ 1 કિલોમીટર આ બનાવ બનેલો છે। 3 યુવાનો પગપાળાએ સત્તાધાર યાત્રાએ જતા હતા, તેમાં સામેથી મેંદરડા બાજુથી સરકારી ગાડી આવી, એમાં એક ડ્રાઈવર અને પાછળ એક એના અધિકારી બેઠેલ હતા। અમારી માહિતી મુજબ એ લોકો પાણી પુરવઠામાં નોકરી કરે છે। એ લોકોએ ચાલતા આ 3 યુવાનોને ઠોક્કર મારી, એમાંથી 3ને મેંદરડા હોસ્પિટલે લઈ ગયા અને ત્યાંથી વધારે સારવાર માટે જુનાગઢ લઈ ગયા। ત્યાં એક યુવાનનું મોત થયું છે। સરકારી અધિકારીઓ આવા દારૂ પી અને બેફામ ગાડીઓ ચલાવે। બંને વ્યક્તિઓ ફૂલ દારૂ પીધેલ હતા અને એની ગાડીમાં પણ બોટલો મળી છે। પોલીસ સ્ટેશનમાં અત્યારે લુસાડા આખા ગામના યુવાનો અને કાર્યકરો હાજર છે। બધાની એવી માંગણી છે કે આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને આ યુવાનના જિંદગી તો ગુમાવી છે, છતાં એના માતા પિતાને પૂરો ન્યાય મળે એવી બધાની માંગણી છે। ઘટનામાં એવું હતું કે અમારા ગામના 4 વ્યક્તિ સત્તાધાર હાલીને જતા હતા। સામેથી 4 વ્હીલ આવ્યું, રોંગ સાઈડમાં, બે નશાની હાલતમાં હતા, રોંગ સાઈડમાં ઉડાડી નાખ્યા। એમાં અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગરનું ચાલુ રસ્તે ડેથ થયેલું છે અને 3 જણાની ઈજા થયેલ નથી। તો જેમ બને એમ આની કડક સજા થાય એવી અમારી માંગણી છે, કારણ કે બે વ્યક્તિ ફૂલ નશાની હાલતમાં હતા અને રોંગ સાઈડમાં ઉડાડેલા છે। કઈ રીતની ઘટના બની? ઘટનામાં 4 વ્યક્તિ ખોરાસાથી ચા પાણી પીને આગળ હાલતા થયા। આ ગાડી આવીને સીધે રોંગ સાઈડમાં આવીને સીધા ઉડાડી નાખ્યા। ત્યાંથી એની પાછળ જે 4 વ્હીલ વાળા ભાઈ હતા એને સીધા 4 વ્હીલમાં લઈને અને સીધા મેંદરડા ગયા। તો મેંદરડા વાળા એવું કીધું કે ભાઈ ઇમરજન્સી તમે જુનાગઢ લઈ આવો અને જુનાગઢ સિવિલે લઈ આવતા ત્યાંના સ્થળ ઉપરના ડોક્ટર એવું કીધું કે ભાઈ મૃત્યુ કરીએ।